स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનું શુક્રવાર. પૂર્વગ્રહો આપણને સાચી માહિતીથી અળગા કરી દે છે. પૂર્વગ્રહોને કારણે આપણે વ્યક્તિને ખોટી ઠેરવી બેસીએ છીએ, તેના વિરોધી બની બેસીએ છીએ. પૂર્વગ્રહોનો ત્યાગ કરી આપણે સત્યને સમજી તેનો સ્વીકાર કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 11મા અધ્યાયના વચનો 16-19. આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી? ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ પાડીને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે મરસિયા ગાયા પણ તમે છાતી ન કૂટી. તેના જેવા એ લોકો છે. કારણ યોહાન આવ્યો, તે ખાતો પીતો નથી, તો એ લોકો કહે છે કે એને ભૂત વળગ્યું છે. માનવ પુત્ર આવ્યો, તે ખાય છે પીએ છે, તો એ લોકો કહે છે જુઓ આ ખાઉદરો અને દારૂડિયો, જકાતદારો અને પાપીઓનો ગોઠિયો. તેમ છતાં ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી જ સાચું ઠર્યું છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુના સમકાલીન લોકોની લાક્ષણિકતા કઈ છે તે જણાવવા ઈસુ ફળિયામાં રમતા બાળકોની ઉપમા આપે છે. રમત કંઈક આવી છે. બાળકો 2 ટીમમાં વહેંચાઈ જાય. એક ટીમે ક્રિયા કરવાની, બીજી ટીમે પહેલી ટીમની ક્રિયાનો પ્રતિસાદ આપવાનો. પહેલી ટીમ બીજી ટીમને નચાવે તેમ નાચવાનો. બીજી ટીમ નાચ્યા કરે તો પહેલી ટીમ રાજી, નહીં તો પહેલી ટીમ બીજી ટીમના વાંક પાડવાની. ઈસુ તેમને સમકાલીન લોકોને પહેલી ટીમના બાળકો જેવા કહે છે અને સ્નાન સંસ્કારક યોહાન તથા પોતાને બીજી ટીમના બાળકો જેવા કહે છે. ભૂતકાળમાં લોકો પહેલી ટીમના બાળકોની માફક પોતાને જે સાંભળવું ગમે છે તે પૈગંબર પાસે બોલાવે છે. પૈગંબર બીજી ટીમના બાળકોની માફક વર્તે. જ્યારે પૈગંબર લોકો ઈચ્છે એવું ન બોલે તો એ પૈગંબરનો વિરોધ કરવામાં આવે અને મારી પણ નાખવામાં આવે. સ્નાન સંસ્કારક યોહાન આવ્યા. એમની જીવનશૈલી લોકોની જીવનશૈલીથી એકદમ અલગ. એમની જીવનશૈલી લોકોને પડકારરૂપ લાગી. જેવી એમની જીવનશૈલી એવો જ એમનો ઉપદેશ. 1 ઘા અને 2 કટકા. સ્નાન સંસ્કારક યોહાન કહેતા કે હવે તો ઝાડોના મૂળ પર કુહાડો મંડાઈ ચૂક્યો છે. જે ઝાડ સારા ફળ નહીં આપતું હોય તેને કાપીને ફેંકી દેવામાં આવશે. લોકોને આ ઉપદેશ કડવો જ લાગે ને, એટલે સ્નાન સંસ્કારક યોહાનને ડિસ્ક્રેડિટ કરવા, તેમને ઉતારી પાડવા અફવા ફેલાવી કે એને ભૂત વળગ્યું છે. એને સાંભળવા જેવો નથી. હેરોદ અંતિપાસ અને હેરોદિયાસ પણ આ અફવા ફેલાવવામાં સામેલ થયા હશે. ઈસુ આવે છે. ઈસુની જીવનશૈલી તો લોકોમાં ભળી જવાની. ફરોશીના ઘરે જવાનું અને જકાતદારના ઘરે જવાનું. લગ્ન પ્રસંગમાં પણ ભાગ લેવાનો અને મૃત્યુ પ્રસંગમાં પણ ભાગ લેવાનો. ઇસરાયેલી માર્થાનું ભોજન આરોગવાનું અને શમરૂનની બહેનનું પાણી પણ પીવાનું. લકવાવાળા ભાઈના પાપ માફ કરવાના અને વ્યભિચારમાં પકડાયેલી બહેનના પણ પાપ માફ કરવાના. ઈસુ બીજી ટીમનું બાળક છે. પહેલી ટીમનું બાળક ફરોશી ઈચ્છે છે કે ઈસુ વિશ્રામવારે કોઈને સાજા ન કરે. ઈસુ તો ફરોશીઓના નચાવા પ્રમાણે નાચતા નથી, એટલે ઈસુની બદનામી કરવામાં આવે છે. આ તો પ્રભુનું શાણપણ છે કે સ્નાન સંસ્કારક યોહાન લોકોથી અળગા રહે અને ઈસુ લોકોમાં ભળી જાય. કેવું સુંદર પરિણામ આવ્યું! અરણ્યમાં રહેતા સ્નાન સંસ્કારક યોહાને ખૂબ લોકોને આકર્ષ્યા. તેઓએ ગામ પરગામથી આવીને સ્નાન સંસ્કાર સ્વીકાર્યો. એમની વચ્ચે ઈસુ સ્નાન સંસ્કાર લેવા આવ્યા ત્યારે ઈસુની ઓળખ આપી. ઈસુએ લોકોમાં ભળી જઈ લોકોને પ્રભુની પિતા તરીકેની ઓળખ કરાવી. આજે પ્રભુ આપણી વચ્ચે અલગ અલગ રીતે પોતાની ઓળખ પ્રગટ કરે છે. તેમને નિહાળવા કૃપા માંગીએ. અમારી ઉપર દયા
प्रभु वरसाओ, हो आशीष प्रभु वरसाओ। हमारे ऊपर प्रसन्न मुखना, तेज मधुर झलकाओ, हो तेज मधुर झलकाओ। पंथ तमारी कृपा तणो प्रभु, जग आजाणी जा। पंथ तमारी कृपा करो प्रभु, जग जानी जा। तारण केरी शक्ति तमारी, कारण तेरी शक्ति तुम्हारी, सहु पीछानी जाय, हो हमारी ऊपर दया करे करे, आशीष प्रभु वरसाओ। आशीष प्रभु बरसाओ। हो तेज मधुर झलकाओ। तेज मधुर झलकाओ। तम यश केरा गान प्रभु जी, सब प्रजाओ गाओ। तम यश केरा गान प्रभु जी, सब प्रजाओ गाओ। सहु देशोना लोक तमारा, सब देशोना लोक तुम्हारा, यश ना गान गजाओ, हो हमारी ऊपर दया करे करे, आशीष प्रभु वरसाओ। आशीष प्रभु बरसाओ। हो तेज मधुर झलकाओ। तेज मधुर झलकाओ। आशीष आम सदाए, ओ
प्रभु वरसाओ, ओ आशीष प्रभु